સનાતન બ્રહ્મક્ષેત્ર બ્રહ્માજીએ ખેડ કરી અને આ જેમ ભૂમિને સમતળ બનાવી એના ઉપરથી પડ્યું ખેડ બ્રહ્મા. બ્રહ્માજીની ભૂમિ, બ્રહ્માજીએ વસાવેલું નગર એટલે ખેડ બ્રહ્મા. કાળક્રમેણ અહીંયા મહિષાસુર નામના રાક્ષસનો ત્રાસ હોવાથી બધા દેવોએ ભેગા મળી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બધા દેવો ભેગા મળી અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પ્રાર્થના કરી કે ભગવાન અમને આ ત્રાસમાંથી મુક્ત કરો. ત્યારે દરેક દેવોના તેજમાંથી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના તેજમાંથી એક શક્તિનો પ્રાદુર્ભાવ થયો. મા જગદંબા પ્રગટ થયા અને મહિષાસુરનો વધ કર્યો. ત્યાર પછી દરેક દેવોએ મા જગદંબાને પ્રાર્થના કરી, સ્તુતિ કરી કે આ ક્ષેત્રમાં આપ બિરાજમાન થાઓ, આ સ્થાનમાં આપ બિરાજમાન થાઓ. ત્યારથી અહીંયા આ જગ્યાએ મા જગદંબાનું સ્થાન છે, મંદિર છે. કાળક્રમેણ અહીંયા ધીરે ધીરે સારો એવો વિકાસ થયો. આજે ચૈત્રીય નવરાત્રિ ચાલી રહી છે ત્યારે અષ્ટમીના દિવસે, અષ્ટમી એટલે અષ્ટમી નહીં, ખાલી અષ્ટમી નહીં, દુર્ગાષ્ટમી. દુર્ગ નામના રાક્ષસને મારવાથી મા જગદંબાનું નામ પડ્યું દુર્ગા. અને એ દિવસથી લોકો દુર્ગ નામના રાક્ષસના ત્રાસમાંથી મુક્ત થયા. એના આનંદમાં, એના આનંદ સ્વરૂપે આજે લોકો દુર્ગાષ્ટમી જગદંબાની ઉજવી રહ્યા છે. અને અનેક લોકો, ભાવિક ભક્તો મા જગદંબાના દર્શન કરવા માટે, ઉપાસના કરવા માટે, થેન્ક યુ કરવા માટે, આ જગતને ભયમાંથી મુક્ત કરવા બદલ મા જગદંબાનો આભાર માનવા માટે અને ભવિષ્યમાં પોતાની સલામતી માગવા માટે, સુખ સંપત્તિ માગવા માટે અને પરિવારના કલ્યાણ માટે લોકો મા જગદંબાને પ્રાર્થના કરવા માટે આવી રહ્યા છે. આજે અહીંયા નિજ મંદિરે અષ્ટમીનો હવન થશે. ઈડર સ્ટેટ મહારાજા સાહેબ તરફથી ખેડમાં અંબિકા માતા મંદિરના ટ્રસ્ટશ્રીના પ્રમુખ સાહેબશ્રીના વસ્તેના વરદ હસ્તે જગદંબાનો નવચંડી હવન થશે. સાંજે રાત્રે મા જગદંબાના ચાચર ચોકમાં ગરબા ઉજવાશે અને ખૂબ ભક્તો એનો આનંદ લઈ રહ્યા છે. દરેક ભક્તો સુખી થાય, મા જગદંબાની કૃપાથી દરેકની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.